જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના કરિયા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। ગામમાં નળમાંથી કાળું અને ગંદુ પાણી આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ગ્રામજનોએ આ મુદ્દે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા પાઇપલાઇનની તપાસ કરાવાઈ। તપાસમાં જાણવા મળ્યું કે પાઇપલાઇનમાં ચિકાસવાળી માટી ભળી જવાથી પાણી દૂષિત થયું છે। સ્થાનિકોની માંગ છે કે કાયમી અમને શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે। લાઈનમાં પ્રશ્ન હતો કે ગામમાં એક જગ્યાએ તૂટી ગઈ હતી, ત્યાંથી ધૂળ થોડીક કાપ જેવું ગયું, એટલે ગામમાં સવારમાં કાળું પાણી આવ્યું। તોય અમે તાત્કાલિક અમારા જૂનાગઢ જિલ્લામાં આગેવાન ભાજપ સભ્ય જેટલા આગેવાન હતા, તાત્કાલિક વાત કરી 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી। અત્યારે તાત્કાલિક નવી લાઈન રાખવાની ગ્રામ પંચાયતને સૂચના આપી। ગ્રામજનોને આ બાબતની જાણ કરેલી છે કે એ લોકોને પાણી બાબતનું કંઈક સોલ્યુશન ટેમ્પરરી લેવામાં આવશે અને પછી કાયમી ધોરણે પણ સોલ્યુશન લેવામાં આવશે, જે માટે અમે પંચાયતના સભ્યો તથા સરપંચને બોલાવી અને એ બાબતે ચર્ચા પણ કરી છે।